ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી તેમજ ઉર્જા મંત્રીને પત્ર લખવામાં આવ્યો કે હાલ વિછિયા તેમજ મોઢુકા એમ પેટા વિભાગની અંદર 2 કચેરી પીજીવીસીએલની છે। હાલ આ બંને કચેરીની અંદર અસંખ્ય ખેડૂતોની પેન્ડિંગ અરજી હોય, જે લોકોએ જેના વીજ જોડાણ માટે અરજી કરેલી હોય અને અનેક ખેડૂતોના વીજ જોડાણ મંજૂર પણ થઈ ગયા છે, પરંતુ કોઈ કારણોસર આ લોકો ખેડૂતના ખેતરે આ વીજ જોડાણ કમ્પ્લીટ કરી શક્યા નથી। કયા કારણોસર? તો અમે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી જાણવા માંગીએ છીએ કે શું આ બંને પીજીવીસીએલ વિછિયા અને મોઢુકા પેટા વિભાગની અંદર અધિકારી નથી, સામાન નથી, કે પછી કામ કરવું નથી? અનેક ખેડૂતો ધર્મના ધક્કા ખાય છે। આ ગ્રાહક જ્યારે પેટા વિભાગ મોઢુકાની અંદર જાય તો એમ કહેવામાં આવે કે તમારું કામ વિછિયા છે, અને વિછિયાના ગ્રાહક આવે તો એમ કે તમારું કામ મોઢુકા છે। તો અમે રાજ્યના મંત્રીને અને ઉર્જા મંત્રીને પત્ર લખી છીએ કે જે પણ અધિકારી આની અંદર બેદરકારી રાખતા હોય કે કામ કરવાની દાનત ન હોય, ખેડૂતોને ધર્મના ધક્કા ખવડાવે નહીં। અને એ પણ જાણવા મળ્યું છે 700 થી વધારે અરજી પેન્ડિંગ છે। કયા કારણોસર ખેડૂતોને ટાઈમસર તમે કનેક્શન આપતા નથી? અને કનેક્શન મંજૂર થઈ ગયેલા છે તો 3 મહિનાથી ખેડૂતના ખેતરે આ કનેક્શન ઊભા કરવામાં આવ્યા નથી। ઊભા કરવામાં આવ્યા છે તો એને મીટર પણ લગાડવામાં આવ્યા નથી। તો આવી બેદરકારી શા માટે? એક ખેડૂત જ્યારે કનેક્શન લેવા જાય એની અરજી કરે તો 2 થી 3 હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય, અને આવી અરજીઓ રદ કરવામાં આવે તો લાખો રૂપિયાનું નુકસાન જાય। તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એક જ માંગ છે કે બંને કચેરીની અંદર જે પણ અધિકારી બેદરકારી રાખતા હોય તેને તાકીદ કરવામાં આવે, અને યુદ્ધના ધોરણે જે પણ બેદરકારીઓ હોય તે નાબૂદ કરી અને ખેડૂતોના કનેક્શન તાત્કાલિક આપવામાં આવે। અને બીજું, હાલ મોન્સૂનની ઋતુ હોય વરસાદની, તો વારી ઘડીએ ટ્રિપિંગ આવે, ઝટકા આવે, તો અધિકારીઓને લાઈન પણ તાત્કાલિક સર્વિસ કરવામાં આવે, ફોલ્ટ પણ રિપેરિંગ તાત્કાલિક થતા નથી। અનેક ખેડૂતોના ફીડર બંધ છે, તેની વાત સાંભળવામાં આવતી નથી। તો અધિકારી યુદ્ધના ધોરણે જાગે અને ખરા અર્થમાં કામ કરે, કારણ કે આજે 60 થી 70% ખેડૂતો વાડીમાં વસવાટ કરતા હોય, એને પણ લાઇટની જરૂર હોય, ઊભા પાક સુકાતા હોય, તો ટાઈમસર એને વીજળી મળે એ હેતુથી આજે પત્ર લખવામાં આવ્યો છે। તો અમારી એક જ માંગ છે કે યુદ્ધના ધોરણે જે ખેડૂતોની માંગ છે એના તાત્કાલિક વીજ જોડાણ આપવામાં આવે, અને અટકેલા કામ તાત્કાલિક પૂરા કરવામાં આવે, અને જે ફોલ્ટ છે તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, એવી અમારી માંગ છે।